સિહોર નંદલાલ મૂળજી ભૂતા સ્કૂલ ખાતે 1996ની બેન્ચના વિદ્યાર્થીઓએ ભેગા મળી ભૂતકાળની વાગોડીઓ ફૂલ નહીં અને ફૂલની પાંખડી સ્કૂલને અર્પણ કરવામાં આવી. જ્ઞાન આપ્યું, જીવનનું ભણતર અને ગણતર શીખવાડ્યું. એનું ઋણ આજીવન અમે તો નહીં ભૂલી શકીએ, પણ આ શુભ પ્રસંગે અમને તમારું તમારું ઋણ અદા કરવા માંગીએ છીએ. અમારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારું સન્માન કરવા માંગીએ છીએ. આપશો બધાને વિનંતી કે એ સન્માનનો સ્વીકાર કરશો અને તમારા આશીર્વાદ અમારી ઉપર આપને રાખવા. અમારા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, ટ્રસ્ટી, શિક્ષક માટે હું અહીંયા બોલાવીશ જીતેન્દ્ર, મેઘા અને વિરલ. નાનકડી ભેટ છે, પ્રેમનો સ્વીકાર કરવા વિનંતી. જ્યારે અમે આવ્યા ત્યારે 419 ને શિલામીસ બંનેના નામ સાથે જ લેવાતા. અત્યારે અનફોર્ચ્યુનેટલી શિલામીસ અમારી સાથે અત્યારે હાજર નથી આવ્યા. એમનો પ્રી પ્લાન બધો હતો એટલે એમને જવાનું થયું. તો હવે હું 419 નું સન્માન કરવા માટે બોલાવીશ સંદીપ પટેલ, ધર્મિષ્ઠા અને અલ્પેશ. જેના એક હાકોટાથી અમે છે ને આમ ડરી જતા, અમે આમ ત્યાં કાડાવડા હોય ને એક હાકોટો પડે ને એ બધા બેસી જાવ તો એવા અમારા કોકિલા હજી જોરથી તાળીઓ. કહેવાના જ છે, બધા કહેવાનું છે. પહેલા જેટલું ખીજાતા હતા ને એટલું જ અમને ખીજાવ. અમારા તમે ખીજાતા હતા એટલે જ અમે આસ્થાન ઉપર અત્યારે આસ્થાન મને થોડું ભણાવવાનું પડશે. અમે બધા ક્લાસમાં બેસી ભાઈ કોઈ વાતો નહીં કરતા હો. પરિવાર ખીજાવ ત્યારે આમ એકદમ પ્રેમથી જે રાખ્યા છે નર્સરી કેજીમાં અમારી જે હતા શિક્ષક, તો મમતા વિશે હું સ્ટેજ ઉપર આમાં વિનંતી કરીશ અને એમનું સન્માન કરશે નિધિ. પણ સાચું તો અમારી લાગણી છે, અમારો ભાવ છે કે અમે બહુ વિચાર્યું, મને ગ્રુપમાં ગઈ અમે ચર્ચા થઈ હતી કે શું આપવું આપવું, પણ પછી ક્યારેક બહુ વિચારીએ પછી એમ થાય કે હવે બધા વિચારોને પડતા મૂકી દઈએ. વસ્તુઓ અગત્યની નથી, કંઈક આપીએ છીએ અગત્યની છે. શું કૃપા માસી, મારા કૃપા મિસ, એમને હું વિનંતી કરીશ આગળ આવે. ખૂબ સરસ, ખૂબ સરસ. તાળીઓના ગડગડાટ હજી એકવાર જોરથી. આ બાજુ બિનામીસનો કોન્ટેક્ટ હજુ ગઈકાલે જ થયો. બિનામીસ મોવા છે, ગઈકાલે જ થયો. શોર્ટ નોટિસમાં પણ બિનામીસ અહીંયા આવી ગયા, તો બિનામીસનું સન્માન કરો. અત્યારે અમારા શિલામીસ અહીંયા છે એની પણ ખોટ બહુ લાગે છે. અમારી લાગણી અમારે શિલામીસને પણ પહોંચાડવાની છે. જય શ્રી કૃષ્ણ. બધા પ્રતિગણ, બધા મિસ, બધા વર્ષે આપણે ભેગા થયા એટલે ઘણી આનંદ થાય છે કે આપણે ઘણા ટાઈમે બધા સાથે ભેગા થયા. અને ઘણા બધા તો કેટલા દૂર દૂરથી પણ એનો સમય કાઢીને અહીં આવ્યા એટલે બહુ વધારે ખુશી થાય છે. અને મારું નામ એક તો હાર્દિક ધોની, એટલે અમારા ફ્રેન્ડ તો બધા ઓળખતા જ હોય.
અત્યારે હું હોમમેકર છું. આઈ ડન MCA અને પછી મેં એન્જિનિયરિંગ IT એન્જિનિયરિંગ મુંબઈ વાપી. આફ્ટર મેરેજ આ શિફ્ટેડ ટુ ECO અને અત્યારે હોમમેકર છું. અને તમે લોકોને ભેગા કરવા માટે અમે લોકોને બહુ જ ખુશી થાય. અમે લોકો આવ્યા, તમારું યુનિયન થયું, અમારું યુનિયન થયું અને બધાને મળીને ખૂબ જ આનંદ થયો. બધાને અનુભવ છે. ક્યારેક ક્યારેક એવું થાય कि मंजिल से ज्यादा मजा तो सफर में आता है, मंजिल से ज्यादा मजा तो सफर में होता है. अगर एक बार मंजिल मिल भी जाए तो क्या गम है, लेकिन जो मजा सफर में है वो कभी कभी मंजिल में भी नहीं होता. तो यही सफर है અને આ જ સફર આપણે એવું ઈચ્છીએ છીએ કે કાયમ ચાલતી રહે. જ્યાં સુધી આપણે હશું ત્યાં સુધી આપણી આ સફર, આપણી યાદોની સફર, આપણા એકબીજાના સંબંધોની સફર કાયમ ચાલતી રહેશે એવી અમારી દિલથી પ્રાર્થના છે. તો આ સફરને જ બાકી નથી શક્યો પણ સુબહ ભૂલી નથી શકતો. હું 1 to 7 અહીંયા જે બી કમ્પ્લીટ કર્યું છે એને જે બી અમને હેલ્પ કરી છે અમારા ફ્યુચરમાં આગળ વધવા માટે, શેપ ઓવર કરિયર એન્ડ એવરીથિંગ વી કાન્ટ ફોરગેટ. ઓકે, તો હું અત્યારે સોફ્ટવેર એન્જિનિયર ફિલ્ડમાં કામ કરું છું એઝ અ સિનિયર મેનેજર ઇન વન ઓફ ધ US કંપની. But I can't forget whatever we learned over here is the foundation to share over career. So thank you very much everybody. Thank you very much. ભારત છે અને હું મેં PIBA કરું છે અને અમારી પોતાની ક્રિએટિવિટી લેબ છે તેમાં બી જાઉં છું અને હાઉસવાઈફ બી છું. મને અમારા ક્લાસનો 7મા ધોરણનો એક કિસ્સો હું મારા છોકરાને બી કહું છું કે જે અમારા ક્લાસમાં 2 સ્ટુડન્ટ હતા, એક વિરેન્દ્ર અને એક આઈ થિંક કોણ બીજું બહુ યાદ નથી, પણ એને ખીમાભાઈ કબાટ પર ચડાવ્યો. અને રોજ તોફાન રોજ અત્યારે ચડાવે છે. તું જતો ને એક કિસ્સો મારા છોકરાને બી કહું છું ને બહુ તમને બી એવું કરતા. મારા દેરાણીને છોકરો કે બાબુ તમે આવું ધમાલ કરતા બી અમે ધમાલ કરતા બી બહુ જ એક કિસ્સો યાદ છે સ્કૂલ માટે ને. થેન્ક યુ બધા ટીચરને. એકચ્યુઅલી એમાં એવું કહે છે કે આ બધા તમને ઓળખે જ છે, આમને ભૂલી ગયા છે અમને વર્ષો પછી મજા હોય ને એટલે એવું કહે છે. 10 વર્ષ સુધી મેં વકીલાતનો વ્યવસાય કર્યો. ત્યારબાદ ગુજરાત ગવર્મેન્ટમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિલેક્ટ થયો. 2019થી મારા માટે બહુ કંઈ નથી થયું. એક જ વસ્તુ કે હું 2 દિવસ પહેલાં મારે આવવાનું નક્કી પણ નહોતું, પણ જો ન આવી હોત ને તો મારી લાઈફનો સૌથી સારું ચેપ્ટર હું મિસ કર્યું. એટલે થેન્ક યુ કર્યું છે. અમે ખાલી આવ્યા છીએ પણ એ લોકોએ અરેન્જમેન્ટ કર્યું છે. હેડ્સ ઓફ ઓલ ઓફ યુ. મારું નામ ભૌમિક ગોરડિયા છે. એવો આવવાનો તો કારણ જ નહોતો. એવો મેસેજ આવ્યો કે ભાઈ આ યુનિયનનો પ્રોગ્રામ ગોઠવેલો છે અત્યારે મારા સોફ્ટવેર એક્સપોર્ટ તો આપણે બધાને જ મળીને સ્પેશિયલ રીતિનું સન્માન કરવાનું છે. તમે બધા અત્યારે અહીંયા આવ્યા, હું તમારી સાથે મળી, બધા શિક્ષકોને મારી સાથે જોઈ મને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ અભિનંદન. તમે બધા સાથે હું અહીંયા મારો સમય ગાળી એ બદલ આભાર. આ સ્કૂલની ખૂબ જૂની યાદ આવી ગઈ છે. મારું નામ પવાર અહેમદ. અમે સ્કૂલનો વાસણનો ધંધો જે છે એ ચાલુ રાખ્યો છે સંસ્થાપના દેવદાસ ને એમાં હું આગળ વધુ છું. થેન્ક યુ. હું અવારનવાર બધાને મળું છું અને આ સ્કૂલમાં આવું પણ છું. મારું નામ મોહમ્મદ છે. 2014માં અમે લોકો એક નાનકડું વોટ્સએપ ગ્રુપ બનાવી જે ધીરે ધીરે કરતાં મોટું થયું અને આ પ્રોગ્રામનું જ્યારે આયોજન થયું એટલે વાત ચાલતી ઘણા વખત પણ ઓનેસ્ટલી હું એટલો બધો ઓપ્ટિમિસ્ટિક નહોતો કે થશે જ પણ થઈ ગયું ટૂંકમાં જે મહેનત આ લોકોએ કરી છે અને આઈ મીન અમે
ના ઈચ્છે તો બી આવવું જ જોઈએ અને આવીને એવું થયું કે યસ જે રીતે ન્યાય થયું કે અગર ના આવે તો બહુ દુઃખ થતું અને બીજી વસ્તુ આઈ એમ નોટ શ્યોર તમારા આપણા બધા આટલા બધા ટીચરો છે જેની નીચે હું ભણ્યો છું અને તમારા નીચે તો ઘણા બધા છોકરાઓ ભણી નીકળી ગયા છે મને નથી ખબર કે મને કેટલા લોકો ઓળખતા હશે પણ મારું નામ પાર્થિવ છે હું એટલે આ સ્કૂલમાં 3જા ધોરણથી આ બિલ્ડિંગ અને જ્ઞાન ભારતી જે આપણી પ્રતિષ્ઠાના ડાળમાં યસ ફર્સ્ટ અને સેકન્ડ ત્યાં અમે આવ્યા અને જે કંઈ હું આજ સુધી જે બી શીખ્યો છું કદાચ મને ઘણી વાર મોકો મળે તો બી હું કહી શકું છું પણ મારા ગ્રાન્ડફાધર ધીરુભાઈ શુક્લ અહીંયા ગોળ બધું કરતા શિહોર માટે એ ક્યારેય ઈચ્છતા નહોતા કે જ્ઞાન ભારતીમાં મારું એડમિશન થાય એમને કારણ કે ટાઈમ આપણી જે ફીસ હતી એ અમે મને બેસાડ્યો પણ જ્યારે મારો સ્કૂલમાં એને મારું ગણતર જોયું અને કોઈ કહ્યું કે ભાઈ તમારો છોકરાનો પહેલો નંબર આવ્યો છે તો એ પછીથી એમની આખી વિચારસરણી ચેન્જ થઈ ગઈ કે ના ભાઈ તે બસ બેસાડ્યો છે બરાબર છે કે આપણે જીવી છે અને યસ હું આ સ્કૂલમાં 7 ધોરણ સુધી ભણી પછી હાઈસ્કૂલ 12th સાયન્સનું કર્યું બીએસસી કર્યું એ પછી હું જોબ પર લાગી ગયો હતો હું ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ હતો અને એ પછી મેં MBA બીકોઝ ઓફ તમારા જેવા શિક્ષકોને લીધે જ છું એટલે ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હું આવી શકવાનું નથી પછી અમને 8 વાગે એવી સરપ્રાઈઝ મળી કે હું નીકળ્યો છું હું આવી ગયો છું હવે હું હિન્દીને બોલું 7 ધોરણ ભણીએ ત્યારે તો એક 8મા ધોરણમાં ગયા ત્યારે કેવું હતું કે મસ્ટ બી હવે ભણવું છે જવાબદારી છે પછી 7 ધોરણ ભણીએ ને એકદમ રમતા કે ક્યારે રિસેસ પડે ક્યારે રજા પડે ક્યારે કોઈની કમ્પ્લેન કરવી એક આમ જે 7 ધોરણ ગયા ને એનો આનંદ આખો અલગ હતો કોઈ પીસ સાથે લાગવો ચાલે પીસને ઓળખાણ નાખવાની કારણ કે જે મીસને 30 વર્ષે મળ્યા ને અમને બધાને પણ અમે 30 વર્ષે જ મળ્યા છીએ એટલે અમે આખો બધો અમુક રાસો 30 વર્ષ પછી ભૂલે છે ગ્રહ એવા મળ્યા એવું છે એટલે તમને બધાને પણ થેન્ક યુ કે બધાને મળ્યા સાતમું ભણીને અમે જ્યારે જે મહેતામાં ગયા ને તો જે મહેતામાં અમારો વટ હતો કે આ તો જ્ઞાન ભારતીના સ્ટુડન્ટો છે હો બધા હતો અને હજુના આટલા વિદ્યાર્થીઓમાં છે અહીંયા ભલે ગુજરાતી મીડિયમ હતું પણ અહીંયા જે ઇંગ્લિશ શીખીને ગયા છે અમને આજ સુધી મારું પોતાનું ઇન્ટ્રોડક્શન અત્યારે આપી દઉં હું દેવાંગી ગોરડિયા પટેલ અહીંયાથી 7મા સુધી અહીંયા ભણી 12 સુધી જે મહેતામાં ભણી 12 પછી અમે લોકો પૂના શિફ્ટ થઈ ગયા ગ્રેજ્યુએશન મેં મારું પૂનામાં કમ્પ્લીટ કર્યું પછી મેં ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ પૂનામાં કર્યું પછી માસ્ટર ઇન HR કર્યું મેં પૂનામાં મારું HR થયા પછી હું 3 વર્ષ ટાટા મોટર્સની સાથે જોડાયેલી હતી એ સમયમાં મારા મેરેજ થયા અને પછી ડિલિવરી થઈ એ પછી હું થોડો વર્ષ મેં બ્રેક લીધો હતો ઘરમાં જ છું ફ્રીલાન્સિંગનું થોડું HRનું કામ કરતી હતી હવે એ પણ બંધ કરી અને અમારું મારા પપ્પાનો અને મારા હસબન્ડનો કેટરિંગનો બિઝનેસ છે એ કેટરિંગનો બિઝનેસ હું અત્યારે એમાં સાથે જોડાયેલી છું હવે હું વિશાલને વિનંતી કરીશ ગાંઠિયા બાકી છે ખવડાવવાના એવી જ લાવ્યો કે 20 જેવી ફીલિંગ આવે હું વિશાલ સુખડિયા જય શ્રી કૃષ્ણ વાઇફ ઇઝ માય લાઈફ પણ અમે મારો મત એમ છે કે જે ભલે અમારા ટીચરના તે બધાથી આશીર્વાદથી આગળ જઈએ એમ સ્ટેટસમાં છે ને ભલે પાછળ લેડીઝનો જ હાથ પણ ટીચર લેડીઝનો હાથ છે વાઇફનો નહીં આ સુધી ત્યાં પહોંચવા એ બધાના આશીર્વાદ ને પહેલા જે હતા એ મને મુનીશના નામે જ તે જૂના ટીચર ઓળખતા પછી વિશાલ પણ જે સ્કૂલમાં પહેલા મુનીશ જ કહેતા આ બધાના આશીર્વાદ અત્યારે ભલે બિઝનેસ કરીએ પણ એના આશીર્વાદે ખૂબ
સારી પ્રગતિ છે ને બધે આપણે નામથી ઓળખે છે. એ જ અમારી આશીર્વાદ છે આ બધા ગુરુજીના, કે નામથી આખા શિહોરમાં ઓળખે. એ જ આપણો છે. મારું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું. આ મારી વાઇફ છે કૃષ્ણા, શી ફ્રોમ રાજકોટ, અને એને એમએ વિથ ઇંગ્લિશ પીટીસી કરેલું છે. ટીચર હતી એક ટાઈમે, પણ ટ્રેનિંગ આઉટ થયા પછી હવે આવશું છે. ત્રિવેદી શાળા એમની પહેલાં સાધન છે, અને અત્યારે અમે લોકો મેરિડ છે 12 વર્ષથી, 13 વર્ષ થઈ ગયા, અને એ પણ અત્યારે આઈટી કંપનીમાં ફૂલ સ્ટેક ડેવલપર છે. એમએસસી બિઝનેસ કરેલો છું અને તે હાઉસવાઈફ છે અને મારા બિઝનેસમાં મદદ પણ કરે છે. સુભાષ પહેલાં શિવમાં ગુજરાત, અત્યારે શિવ છે. સ્કૂલ હતી ત્યારથી મેં જોડાયેલા છે. કોઈ દી બોલ્યા તો નથી. કોઈ દી ક્લાસમાં ભણવામાં બોલ છેલ્લો નંબર છેલ્લે દેવાનું, અને અહીંયા ઉપર ભણતા ત્યારે 5 અહીંયા પૂરા, અને અહીંયાથી પીપળિયા નળમાં મળ્યા હતા એમને. હા, મારી વાઈફ છે જ્યોતિ, સુરતમાં. મારો પરિચય તો દેવો કે ન દેવો બધાને ખબર જ છે. વિષ્ણુ બાબા હતા એટલે બધા ઓળખે. મારું નામ કૃણાલ ચૌહાણ કિશોરભાઈ. 7 ધોરણ અહીંયા ભણી અને પછી એમની મુનિમાં 11 ધોરણ સુધી, અને 12મું સાયન્સ ભાવનગર, અને પછી બીએસસી કરીને બીએડ, અને બીએડ કરીને મેં લગભગ 2.5-3 વર્ષ સુધી પ્રાઇવેટમાં નોકરી કરી એઝ એ ટીચર. હવે ટીચર બનવાનું શું લેવા મને થયું એ બેસિકલી તમને બધાને ખ્યાલ પડી જશે કે મારા ઘરમાં મારા મમ્મી મારો પાયો છે પહેલો, અને બીજું મારા ઘરમાં બીજા 7 જણા શિક્ષકો જ છે. એટલે પહેલેથી તે એ રીતે રાખેલો હતો કે તું બી એ ટીચર. એટલે બીએડ કરી અને પ્રાઇવેટમાં નોકરી કરી, અને પછી જે 2010ની સાલમાં મોદી સરકારે ડાયરેક્ટ મેરિટથી બીએડ વાળાને 8મું ધોરણ પ્રાઇમરીમાં નાખી અને 8મું ધોરણ આપ્યું. એમાં મારી ભરતી થઈ અને મેં અહીંયા આપણા નજીક જ 9 કિલોમીટર ઝાડિયા, નવા ઝાડિયા ગામમાં 13 વર્ષ નોકરી કરી, અને પછી ટ્રાન્સફર લઈ હસબન્ડ વાઇફના કેસમાં અત્યારે પ્રોપર ભાવનગર કોર્પોરેશનમાં હું 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને પોસ્ટ ઓફિસમાં જોબ કરે છે એઝ એ ઓએ પોસ્ટલ અસિસ્ટન્ટ. અને મારા 2 બાળકો જે ખાલી હજી 8મા અને 7મા ધોરણમાં જ છે, મોટા નથી હજી. હજી 9માં આવ્યા અને 8માં આવ્યા. બેબી 8માં આવીને બાબો 9માં આવ્યો. એટલે કેવી રીતે અહીંયા તે બધા અમે તોફાન કરતા હતા, અને તોફાન એવા કર્યા કે હું પડ્યો અને મારી માથે બધા પડતા હતા. એમાં હું ગુંગળાઈ ગયો. અને હાલ પણ મારો રેસિડેન્ટ પ્લસ મારો બિઝનેસ બંને શિવમાં છે. અને હું એક લોખંડના ધંધા સાથે જે મારો કૌટુંબિક વ્યવસાય છે એની સાથે સંકળાયેલો. સ્કૂલની સાથેની યાદોમાં તો એવું છે કે અહીંયા જ્યારે જૂનું પાણીનું બરફ હતું એની સાથે મારી દાદી ટકરાવવાને લીધે મને એક જીવો પડ્યો, અને વર્ષાવીસ મને ગવર્મેન્ટ હોસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરની ભલામણ હોવા છતાં મારા ચહેરા ઉપર કોઈ નિશાન ન રહે એટલે વર્ષામીસે ટાંકા લેવાની ના પાડી કે નહીં, છોકરાના મોઢા ઉપર નિશાન પડી જાય, ટાંકા તો નહીં લેવા. તો એવા શિક્ષકો કે જે આપણા ભવિષ્ય વિશે કે તમારા ચહેરા ઉપર એક નાનું એવું નિશાન પણ ન રહી જાય, તો એવી આપણી કાળજી રાખતા હોય તો એની વિશે આપણે શું કહેવું. અને બીજું જે ધોરણ 7માં અમે ઉત્તીર્ણ થયા પછી આ જે નંદલાલ પૂજા સ્કૂલને છોડવાની હતી ત્યારે અમારે 8મું ધોરણ નહોતું ને, તો એ જે અમને કહેવાય ને કે જે મિસિંગ હતું અમારી માટે,
એ વખતે એમને એમ થતું કે જે નલ્લાગુંદા સ્કૂલમાં જે મજા હતી એ અમને અહીં નથી આવતી. વિનામી અમને વ્યક્તિગત ઓળખે છે. વિનામી હોવા સાથે અમે અત્યારે સીમામાં કેશોદ બીકોમ કર્યું છે, અત્યારે હાઉસવાઇફ છે. બધા ને હું આનું મને ખબર છે કે હું બધા ભાઈબંધો રમતા હતા અહીંયા મારી મારીને અમને ભણાવ્યા. આભાર. હું અહીંયા છું, સિયોરમાં રહું છું, બિઝનેસ કરું છું. અમારા વાઈફ છે, અમારી બે દીકરી છે, અહીંયા ભણે છે. 7માં ભણે છે, 6માં આ સ્કૂલમાં. નંબર આનો નંબર મારી મોટી છોકરી બીસી સીએ કરે છે. ભાવનગર હવે એવો બહુ મજા આવે તો બધા આવ્યા ઈ મજા તે કરાવી. ઈ મજા તે કરાવી. સરસ ના સરસ. આ 29 વર્ષે ભેગા થયા એટલે બધા એને ગમ્યું એમ. તમે બી બધા અમને કેટલા ટાઈમે જોયા હશે, ઘણા તો ચહેરા યાદ નથી આપણને. મારું નામ ભીષ્મ ગોયલ, પેઢીમાં ફેમિલીમાંથી આવું છું અને એક્સપોર્ટનો મારો બિઝનેસ છે. મારી વાઈફ તુલસી એ બી મારી હવે મને જોઈન્ટ થાય છે, મારી જોડે બિઝનેસમાં હેલ્પ કરે છે. મારી ડોટર વૈદેહી એ નેમી શાળાની ભાવનગર ભણે છે. મારો સન હતો પણ એ હમણાં ઘરે તમે મૂકીને આવ્યો. શાંતિભાઈ, વિશ્વ શાંતિભાઈ. થેન્ક યુ. બાકી અહીંયા સ્કૂલમાં સ્ટડી કરે હા બે એવું પૂછે છે કે જ્યારે આપણે અહીંયા ભણતા હતા ત્યારનું વાતાવરણ ને અત્યારે આ ભણે છે એનું વાતાવરણમાં તમને શું ફરક લાગે છે? સારું તો ત્યારે હતું જ, એનાથી વધારે સારું છે એ તો અમને ખાતરી છે. અત્યારે જ્યારે અમારા છોકરાઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે ને એટલે નો પનિશમેન્ટ પોલિસી છે. એક કિસ્સો હું તમને કહું. અભિષેક, બધાને તમારા એફર્ટ્સને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આ મને એવું છે કે કદાચ જો આ મોમેન્ટ મિસ થયો તો આઈ વિલ મિસ વન ઓફ ધ મોસ્ટ અનફોરગેટેબલ મોમેન્ટ ઓફ માય લાઈફ. અને હું કહું છું માત્ર આજે જ નહીં, આપણે દર 2-5 વર્ષના અંતરે આપણી સ્કૂલનું આપણું જે ઋણ છે એના માટે ભેગા થઈએ, એમને આપણે હજી જીવંત રાખીએ આપણા જીવનમાં, કે જેમણે આપણને આ સ્ટેજે પહોંચાડવામાં ફાળો કર્યો છે. એના માટે મારા મેરેજ થઈ ગયા છે, 2 બાબા છે. મોટા બાબાએ 10th જસ્ટ હજી ક્લિયર કર્યું છે, એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું. મારા વાઈફ છે, હાઉસવાઈફ છે, હેતલ ચૌહાણ છે. મમ્મી પપ્પા બંને અહીંયા જ રહે છે સિલ્વરમાં, અને હું છેલ્લા 10 વર્ષથી ભાવનગર શિફ્ટ થઈ ગયો છું. છેલ્લા 12 વર્ષથી હું વકીલાત કરું છું. એ પહેલાં એઝ એ ફાઇનાન્સ મેનેજર મેં રિઝાઇન આપી અને LLB શરૂ કર્યું. એક છોકરાનો બાપ થયા પછી મેં LLB કર્યું. થ્રુ આઉટ ટોપ કર્યો અને હું ગોલ્ડ મેડલિસ્ટ છું. રાજ્યપાલ હસ્તે મને ગોલ્ડ મેડલ મળ્યું છે. આખા ગુજરાતમાં 138 ચેક બાઉન્સ રિટર્નની જે પ્રેક્ટિસ છે, મને નામથી ઓળખે કે એના ચૌહાણ જે 138ના વકીલ છે એ કોણ છે. બોમ્બેમાં પણ મારી પ્રેક્ટિસ છે અને રાજસ્થાનમાં પણ મારી પ્રેક્ટિસ છે. અને આપણી સંસ્થા માટે મારું કોઈ પણ યોગદાનની જરૂર હોય, ગમે ત્યારે જરૂર હોય, તો આઈ એમ રેડી ફોર ઇટ. અને તમારું યોગદાન જે અમારી લાઈફમાં છે, પછી એલ્યુમિનિયમમાં, પછી ઉતા કોલેજમાં સિયોરમાં છે. એટલે મેં શિક્ષણ માટે સિયોર 12 પગ જ નથી મૂક્યો. બિઝનેસ એ સિયોરમાં જ કરું છું. મારા વાઈફ છે પ્રિયા,
ઓરિજિનલ નામ પૂજા છે. ઘરમાં મારા ભાભી નામ પૂજા છે એટલે નામ ચેન્જ કરેલું છે. મારા 2 સન છે, એક સન એક ડોટર. અને મારો બિઝનેસ છે મંગળ મેટલ મેન્યુફેક્ચરિંગ છે. જય શ્રી કૃષ્ણ. હું બોલ જ કરતો આવ્યો છું, ક્લાસમાં બોલતો હતો ને અહીંયા બોલું છું. હવે તમને એમ થશે કે આ મૂકે તો સારું, પણ હવે તમને બહુ ઝાઝા મારે રાહ ન જોડાવી. બરાબર, નામ તો બધાને ખબર છે, અભિષેક. નામ તો સુનાઈ હોગા, પણ ના આપણે એવું કંઈ નથી કરવું. પણ ઓલું યાદ આવે છે મને, એક શેરી, એક તમારી આજ્ઞા હોય તો વાત કરું. એક શેર છે, પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી કોઈથી છાનું આ વ્યક્તિત્વ અમારું, આ તમારા પ્રતાપ કે બધા ઓળખે છે. અને આ બધાય વતી અમે આજે જે કાંઈ છીએ, જ્યાં પણ કાંઈ છીએ, બધાય વતી હું એક જ લાગણી વ્યક્ત કરું છું કે અમારા ગુરુજનોના પ્રતાપ છે, ટ્રસ્ટીઓના પ્રતાપ છે, અમારા માટે પર્યાપ્ત છે, પણ એ તમારા કારણે ઓળખે છે. તો એ તમારા કારણે અમારી ઓળખ હોવી એ જ અમારું સન્માન છે. અને અમે આનંદ અનુભવીએ છીએ. અહીંયા રંગોળા ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ત્યાં હું એઝ એ ટીચર તરીકે છું, ફિઝિક્સ ભણાવું છું, ટીચર છું. અને તમારો જ આપેલો વારસોને આગળ વધાર્યો છે. પણ નૈનેશે વાત કરી, કૃણાલે વાત કરી, કૃણાલે મારો સાથી શિક્ષક, એણે જે વાત કરી, અને આજે હું ભણાવતો હોઉં, બોર્ડ ઉપર લખતો હોઉં, ક્લાસરૂમમાં હોઉં, ત્યારે ક્યારેક એવી ક્ષણો આવે કે મને મારા ગુરુજીનો યાદ આવી જતા હોય. આપણે જે ભણ્યા હોય મને ઘણી બધી યાદ આવે. છેદનો છેદ અંશમાં જાય, આ બધું શીખવાડેલું. છેદનો છેદ અંશમાં જાય. અને આપણે એમ કહીએ કે આનું ટેબલ, એમ કહીએ કે અમને પલાખા શીખવાડ્યા, ઘડિયા શીખવાડ્યા. અને ઇંગ્લિશ મીડિયમમાં ભણો, હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણ્યો, પણ આટલા વખતથી ઇંગ્લિશ મીડિયમમાં ભણું તો હવે તો ઇંગ્લિશ મીડિયમમાં આમ ફાવટ આવી ગઈ. એમ હવે ગુજરાતી મીડિયમમાં ક્યારેક તકલીફ પડે, પણ એ ફાવટ તમારા કારણે આવી છે. એ કોઈને એમ લાગે નહીં કે આ ઇંગ્લિશ મીડિયમ માં ભણાવે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે, પણ ના, આપણે ગુજરાતી શુદ્ધ દેશી કાઠિયાવાડી માણસ ગુજરાતી સ્કૂલમાં ભણ્યા, પણ ઇંગ્લિશ મીડિયમને આટી મારે એવું શિક્ષણ અહીંયા મળ્યું. અને ક્યારેક પીડા થાય, ક્યારેક એવી પીડા થાય કે જે 29 વર્ષ પહેલાંનું શિક્ષણ અમે મેળવ્યું, અમે સદભાગી કે અમે આવું શિક્ષણ મેળવ્યું. અને અત્યારે હું ભણાવતો બીજી બધી સ્કૂલોમાં જોતો, અને ઇવન મારી સ્કૂલનું મારે ક્યાં છુપાવવું પડે, મારી સ્કૂલમાં મારા જ છોકરાઓ અમુક જે રીતે એ લોકોના હોમવર્ક કરવાના હોય, આ છે તે છે, બધું જે કાંઈ હોય, એ જે આખી સિસ્ટમ ચેન્જ થાય તો એ આમ ખબર પડે કે ક્યાં અમે હતા, કેવી રીતે ભણતા હતા, અને ક્યાં અત્યારના લોકો છે એ કેમ ભણે છે એમ. એટલે એ બધું જે આખો સીન નજર પલટાતા જોઈએ ત્યારે થોડીક પીડા થાય કે ભાઈ શું કરવું હોય. પણ પછી એ પીડાને હવે લેટ ગો પણ કરવું, પણ ભણાવવા હોય, ઓલ આર વેલકમ. મોકલી દેજો, મોકલી જ દેજો. અરે એ તો અમારે પહેલા જ વાત થયેલી છે. 10મા પછી 11-12 સાયન્સ કરવાનું હોય, નીટ ની એક્ઝામ આપવાની હોય, JEE ની એક્ઝામ આપવાની હોય, ફિઝિક્સ ભણવાનું હોય અને કેમેસ્ટ્રી ભણવાનું, મેઇન તો ફિઝિક્સ. તો 12 સાયન્સ, નીટ, JEE સુધીનું ફિઝિક્સ ભણાવવાની જવાબદારી મારી. યુ ઓલ આર વેલકમ. મારી પાસે ભણવા મોકલી દેજો. મારે કાંઈ મારું નથી કરવાનું, અહીંથી મળ્યું છે મારે પાસ કરવાનું છે, બસ. થેન્ક યુ. બહુ સાંભળ્યું. એટલે તમને બધાને એમ કે જેમ નર્સરી કેજી ભણીએ છીએ એવું લાગતું છે, પણ ચાલવા એટલે દીધું કે તમે આનંદ કરવા આવ્યા છો. પણ હું શિસ્તનો જરાક વધારે આગ્રહી છું. પણ આજનો જે તમારો જે પ્રોગ્રામ જે છે એટલે એમાં ડિસ્ટર્બ નહીં કરવાનું મનસિદ્ધ માન્યું. જ્યાં આપણે જે સંકુલમાં બેઠા છીએ, તમે તમારી જૂની યાદો વાગોળી 5-7 જણને એમને વિચાર આવ્યો જે કોઈ એક વિદ્યાર્થી ઉલ્લેખ કર્યો હતો કે સિહોરમાં એવું શિક્ષણ મળે કે ભાવનગર જવાની જરૂર ન પડે.
જેની પાસે આર્થિક સગવડતા હતી એ તો ભાવનગર મોકલતા હતા. પણ આજે વિચાર મુજબમાં આવેલો કે મધ્યમ વર્ગના છે કે બિલો એવરેજ જે છે એના સંતાનોને સારું શિક્ષણ મળે એ વિચારથી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી. એ વખતે હું અહીંયા તાલુકા તો મારે એક ચેપ્ટર તો જાય. અત્યારે ઈલાબેનને સોંપી દીધું છે મેં કે ભાઈ ઈલાબેન તમે લોકાર્પણ કરજો, કેમ કે એ વકીલ છે. તકલીફ એવી છે કે કોઈ કામ માટે ના બોલી શકતો નથી અને 18 સંસ્થા સાથે સંકળાયેલો છું એટલે એમ કે મરવાનો ટાઈમ મળતો નથી અને એટલે જીવું છું અને કરું છું. પણ આજે તમારી પાસેથી અપેક્ષા એ છે જ્યારે તમે ભેગા થયા છો તમારી રીતે ભેગા ત્યારે કે અહીંયા રોજ આવવાની જરૂર નથી. જ્યારે જરૂર હોય ત્યારે મેં અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થીમાં મિલન કુવાણીયાની મેં 10 વાર તો કીધું છે, હવે તૈયાર થયો છે કે ભાઈ હવે તમે નવી પેઢી આવો. આને 80 થયા, મને 77 થયા, ક્યાં સુધી ચાલશે બધું? કોઈ પણ સંસ્થા જો સારો રાખવો હોય તો એના અનુગામી તૈયાર હોવા જોઈએ. તો મને હવે એવી અપેક્ષા છે તમારી પાસેથી કે જે કોઈ જે કરી શકે એ માટે તમે આવો, વહીવટી કામ સંભાળી શકે એ કામ સંભાળે, શિક્ષણમાં કયું કીધું એ શિક્ષણનું કામ સંભાળે. તો મને લાગે છે કે તમારે જેવા જો જુવાનની આવશે તો આવતા 25, 30, 40 વર્ષ તો એ ગોતવાની જાઓ. તમે જે કોઈ અમારે ટાઈમ આપી શકો એ મળજો, આવજો. અને આવતીકાલની વ્યવસ્થા કેમ કરવી, મેં તમને કીધું પૈસાની કોઈ તકલીફ નથી, ભગવાનને જે આપણે તો પૂરતું ફંડ છે. આજે હમણાં આ 11 વર્ષમાં 80 લાખ કરતાં વધારે ખર્ચ કર્યો. જે આપણે આ સંકુલ બનાવ્યું છે એ સંકુલ, પછી આ જે વારીગૃહ બનાવ્યું એમાં 80 લાખ કરતાં વધારે ખર્ચ થયો છે અને કોઈ પાસે 1 રૂપિયો ડોનેશન માંગવા ગયા નથી. તો પૈસાની કમી નથી, કદાચ માગવાની જરૂર પડે તો માગે મળી રહે છે. કામ કરવાના નથી મળતા, પૈસા તો મળી રહે છે, એ મારો અનુભવ છે. તો તમને ખાસ યાદ એ રિક્વેસ્ટ છે કે તમે તમારા સમયનો દાન સંસ્થાને આપો અને એને કારણે આવતીકાલ છે એને માટે અમે નિશ્ચિત થઈ જઈએ અને આ સંસ્થાના બીજા 25, 30, 40 વર્ષ છે એ એના અંદર અપેક્ષિત મળી જશે. અહીંયા જે નથી આવ્યા કેમ કે આટલા જ નહીં હોય કંઈ, ઘણા બધા ગેરહાજર છે. આ એક પ્રયોગ કર્યો હતો એલડીની હાઈસ્કૂલના જ્યારે 100 વર્ષ પૂરા થયા કર્યો છે. જે હાઈસ્કૂલનું મૂળ બિલ્ડિંગ જે છે એનું રિનોવેશન 12 બાકી છે અને એને માટે થઈને લગભગ 50 લાખના ખર્ચની જરૂર છે. એનું પણ શરૂ કર્યું છે, નામ નોંધીએ છીએ. અત્યારે એમ રાખ્યું છે કે 51,000 વાળો જો 100 મેમ્બર મળી જાય તો 50 લાખ રૂપિયા પડી જાય અને એ નોંધવાનું શરૂ થયું છે. જે એલડીમાં ભણી ગયા છે અથવા તો નો મેડમ શિહોરના જે છે તો એ પણ આમાં પોતાનું કંઈક આહુતિ આપે તો મને લાગે છે એક અમે અવૃદ્ધિ થઈ જશે. તમે આજે આનંદ કરવા આવ્યા છો પણ મારી વાત તમને જવાબદારી સોંપવાની છે એટલે ગંભીર નહીં થઈ જતા, આનંદ કરતા કરતા જવાબદારી સ્વીકારી લેશો એની અપેક્ષા છે. ઘણું બધું કહી શકાય, સમય ઘણો થઈ ગયો છે. તમે આટલા સમય અહીંયા ગાળો છે એ બદલ ધન્યવાદને પાત્ર છો કે બહારથી આવીને આટલો સમય આ મળવા માટે અને આ સંસ્થાના જેમ કે શિક્ષકોને મળવા માટે થઈને, વ્યવસ્થાને જોવા માટે થઈને જે આવ્યા છો એ ખરેખર આવકારદાયક પાત્ર છે. અંતમાં બોલવાની ટેવ બહુ છે, ક્યારે પૂછે નક્કી નથી હોતું. મને એક પ્રસંગ યાદ આવ્યો કે પછી પૂરું કરી લો. 11 વર્ષે કદાચ રસોઈ કરવા માટે થઈને અંતર પાવડ થતા હોય કે ઘરે જવું છે. હવે એક ગામડામાં અચ્છા એક ગામડામાં મંત્રીશ્રી જવાના હતા એટલે સરપંચને કીધું ભાઈ કે મંત્રી પ્રગટના છે ઘણા મુશ્કેલ પણ આ બધામાં મારા શિક્ષકો મેન શિક્ષકો નીતિમત્તાવાળા આટલા ઓછા પગારમાં પણ બહુ જ
વ્યવસ્થિત કામ ઊભું કરવું તમારા જેવા રત્નોને જાણતા કે આજે મને ત્યારથી એ જ વિચાર કરું છું કે આપણા બાળકો હમણાં એક કિસ્સો તમને કહું. એક વર્ષમાં આવ્યા હતા ડૉક્ટર, ત્યારે મારી શું તમને મળવા આવ્યા છે, જાઓ પછી તમારા સાહેબ બેટા છે કેમ છે બધું. પણ મારે તમને એક વાત કરવી છે, ઘણા વખતથી મારે ટેરેસ પર ઇંગ્લિશને કેમ કે બેટા કે હું અહીંયા એસટીથી હોસ્પિટલ એમાં ડેન્ટિસ્ટ તરીકે આપણી સ્કૂલમાં વિદ્યાર્થી એમાં ડેન્ટિસ્ટ તરીકે એને કેબિન આપી હોય એની ડેન્ટલની બીજી સંકુલમાં બધા ડાયરેક્ટરોની મીટિંગ ચાલે, લોકો બધા કનેક્ટેડ હોય બધું. કે મિસ મારે ત્યાં પેશન્ટ આવે દાંત બતાવો, તો એને મેં કીધું કે તમારે કંઈ ઓલી કરાવવાની જરૂર નથી, પણ તમને હું સાફ કરી દઈશ એટલે તમારું વ્યવસ્થિત થશે, આમાં ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. આ બધું ડાયરેક્ટરો ત્યાં સાંભળે. આ આપણા વિદ્યાર્થીની સત્ય હકીકત. પેશન્ટ ત્યાં ડૉક્ટરને બોલાવી લોકોએ ઓફિસમાં. ડૉક્ટરને કે તમે આ બધું શું કરો છો? એને રૂટ કેનાલ કરી દેવાની હતી. આ હોસ્પિટલ કેમ ચાલશે તમે આવી રીતે પેશન્ટને મોકલી દેશો? એને રૂટ કેનાલ કરી દેવાની છે. પેશન્ટ આવે પણ ખંખેરવાનું તો જ આ હોસ્પિટલ ચાલશે. અત્યારની આ પરિસ્થિતિ પછી કે મિસ મને આપણી સ્કૂલ યાદ આવી, એટલે ભૂલો પછી મને કે આપણી સ્કૂલ મને યાદ આવી કે મારા શિક્ષકોને મને કેટલા ઊંચા સિદ્ધાંતો શીખવાડે છે કે હું આ કરી શકું, ખોટું કરી શકું. મેં ત્યાંથી રેજિગ્નેશન લીધું મિસ, ને અત્યારે હું એપોલોમાં છું. એડ્રેસને ફોન આપી તો હું એપોલોમાં છું મિસ. જ્યારે સ્કૂલનું કામ જ્યારે થાય આ આપણી સ્કૂલની અહેમિયત છે. ને આપણે તમને બધાને જોવું ત્યારે ક્યાં કેટલી મહેનત કરી, કેટલા બધા કોન્ટેક્ટ સાહેબ આ બધા ચાલુ થઈને ઉર્મિલા બેન અમારે બહુ ફરક છે કે તું દાઢી રેસ, તું આમ કરે છે એટલે આપણે પણ એ રીતે કરાય ને એકલા કરતા યાદ કરતા હતા. હું અશ્વિનભાઈની વાત કરતો હતો, અંદરના ભાવમાંથી દિશા યાદ આવતી છે અને મને ઉપરની દિશા ઉપરની દિશા કહેવાતી. વિદ્યાર્થીનો કુવા પાછળ જે સ્કૂલ છે એ ઉપરની સ્કૂલ તરીકે ઓળખાય. હું ત્યાં ભણ્યો છું, પણ એ જે આનંદ અને એમને ખાલી તમે યાદ કરો ને તો તમારી કલાક નીકળી જતું હોય છે. અને કે તમે બેઠા હો અને યાદ કરો કે હું 5મા ધોરણમાં હતો ને કોઈનો ફોન આવ્યો કે ભાઈ આ કોણ બોલે છે? અરે યાર એ કેવી મજા હતી. એ તમે ફોન પર જે વાતો કરી શકો છો, જે આનંદ લઈ શકો છો, એ આજે તમે બધા ભેગા થયા અને જે રીતે એકબીજાને મળી અને જે તમારા ચહેરા પર જે આનંદ અને ઉત્સાહ છે, તો અમને એમ લાગે છે કે મેં અશ્વિનભાઈને ત્યારે જ કીધું કે ભાઈ તો એક કે એક જે અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છે એ તમે જુઓ તો એનર્જેટિક લાગે, એમને કંઈક કરી છૂટવું છે, કરી શકે એમ છે, એ રીતે અમને દેખાવ લાગે છે. વાત જે થઈ પગારની કે પૈસાની એ બધું ગૌણ છે. ભાગ્ય છે આપણું કર્મ બોલે છે. એ પ્રમાણે જે આપણી ફરજ હતી એ ફરજ આપણે બધા. બીજું જે કીધું અગાઉ કે અહીંયા નાનામાં નાના માણસોની અને મોટામાં મોટા માણસોના પણ વિદ્યાર્થીઓ ભણ્યા છે. એનો કિસ્સો હરીશભાઈનો હેમા, એને થોડી એવી આદત હતી તો મેં ઘણી ટ્રાય કરી, એ સુધરતો નહોતો. પછી એક વખત ચાકબેન કેજીમાં હતા, હું કેજીમાં તો રસોઈ કેજીથી શરૂ થયું. જો આ માનતો નથી. પછી થોડી વાર થઈ, ફરી પાછું તમે 1 લાખો
બેન હા કોકિલા બેન ઓનો છોકરો જેનો છે મને એને જવાબદાર આપશે એને ભવિષ્યમાં એના જે સારા સંસ્કારની આપણે જરૂર છે એના માટે આપણે આવ્યા છીએ. બધું તમારું નવું જ વર્ષ ને 3, 4 કે 5 મહિના નહોતા પણ ત્યારે મેં આ હિંમત કરી. અત્યારે એ છોકરાએ પરદેશ જ છે એટલે આપણે જે કંઈ કરીએ છીએ એ આપણા હૃદયથી અને ભાવથી જે કરીએ છીએ એ કોઈ દિવસ મેળે જતું અને આપણા કર્મના ફળ આજ નહીં તો કાલ. જેમ ભાઈએ કીધું કે ત્યારે તમને ન દીધું ત્યાં ડબલ મળે છે તો ભલે અમે તો રાજી છીએ. અમે કોઈ દિવસ ભાઈને કહ્યું છે કે અમને 5 રૂપિયા ઓછા મળતા હોય અમે નહીં એમને આમાં આ બધા એમને આ શું કામ કે આપણે સેવા આપવા આવ્યા છે. ને મારું ઓલ ફેમિલી ટીચર જ હતું અને ભાવનગરની દક્ષિણામૂર્તિમાં મને ભણી જ ગયું. દક્ષિણામૂર્તિ પછી બીજી ઘરશાળા અને બીજી 3-4 સ્કૂલો ત્યાં એ લોકો પાઠ જોઈને ને એ લોકોની બોલી જોઈને જ આપણે 10-15 સ્ટુડન્ટોને લઈ જઈએ દર વર્ષે કે તમે અહીંયા આવી જજો. પણ મારા ઘરના એ ના પાડ્યું કે નહીં આપણે આપણા ઘરની પાસે જે થતું હોય કરવાનું. આપણે વધારે પૈસા લેવા નથી જવાના. ભલે અડધો મળશે તો અડધો ખાશું પણ આપણે જરૂર નથી પૈસા તમારા શોખ માટે આપણા ઘરના પેલા માટે કરવાનું છે. આપણે કહ્યું એનો કોઈ જ problem નથી. અને હજી પણ તમે જે કાંઈ સ્થાન ઉપર છો એથી પણ તમે આગળ વધો અને જે ભાઈ કે છે એમ તમે અહીંયા સંસ્થાને મદદરૂપ થાવ અને સંસ્થાને ખૂબ આગળ લાવો. હજી હું ત્યાં છું પણ મારો છે ત્યાં નથી. મને ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ આભાર. અને મારા બહેનો બધા મગનપુર નિવાસીમાં આ સંસ્થામાં જોડાઈ ગઈ અને 94ના જાન્યુઆરીમાં મને કોર્ટનો ઓર્ડર આવ્યો. મેં બેનને વાત કરી હતી મારે જવું નહોતું, સંસ્થા નહોતી છોડવી પણ મારા ફાધર અને હરેશભાઈને કંઈક વાત થઈ એટલે મને એક દિવસ સાંજે 13મીએ સાંજે 8 વાગે ઓર્ડર આવી ગયો તો હું ના પાડતી હતી ઘરે કે મારે નથી છોડવું. ત્યાં 13મીએ હરેશભાઈ સાંજે મને ફોન આવ્યો ક્લાસરૂમમાંથી બોલાવી અને મને કે અમે તને છૂટી કરીએ છીએ. એટલે 15 જાન્યુઆરીએ મારે કોર્ટમાં જવું પડ્યું. આટલા વર્ષના કોર્ટની નોકરી કરતાં પણ મને તમારા બધા બાળકો સાથેની નોકરી હજી પણ બળ જીવવાનું પૂરું પાડે છે. અને આજે તમે લોકોએ આ બધું આયોજન કર્યું એટલે ખૂબ જ આનંદ થયો અને મને હું મારા પરિવારને મળી હોય એવું લાગે છે. ટ્રસ્ટીગણ, મારા સાથી મિત્ર અને મારા વાલા વિદ્યાર્થીઓ, હવે આ સ્કૂલમાં તો અમે જ્યારે આપણે પ્રગટનાથના ગાળમાં સ્કૂલ ચાલુ હતી ત્યારની હું છું અને એ પહેલાં ઉર્મિલા મેડમના કહેવાથી હું 6 મહિના સુધી હું મહિલા મંડળના બાલમંદિરમાં હતી. પણ ઉર્મિલાબેનને કંઈક મારામાં એવું લાગ્યું હશે એટલે એણે એમ કીધું કે બેન તારે હવે આ સ્કૂલ અહીંયા નથી આવવાનું, તારે જ્ઞાન ભારતીમાં જવાનું છે. એટલે ઘડી નાની હતી એટલે મને દુઃખ થયું કે મને આમ કેમ કીધું એમ. પછી હું પર્સનલ મેડમને મળવા ગઈ એટલે મને એમ કીધું કે મેં તારામાં જે કૌશલ્ય જોયું છે એ પરથી જ મને એમ લાગ્યું કે તું ત્યાં જ સારી છે. પછી 4.5 વર્ષની જે અહીંયા મારી યાત્રા હતી એ યાત્રા પૂર્ણ કરી પછી મારા પરિવારમાં થોડો સમય પડી ગઈ. હજી મારી આ સ્કૂલને જે મારી ટીચિંગ લાઈફ છે એ ચાલુ જ છે. મહુવામાં હું સ્વામિનારાયણ ગુરુકુળમાં હું છેલ્લા 23 વર્ષથી સેવા આપી રહી છું અને ત્યાં પણ અહીંયા જેટલું જ મારું માન છે અને ત્યાં પણ હું એક સિનિયર છું. અત્યારે મારાથી જુનિયર ઘણા જ ટીચર્સ છે પણ એમ કે તમે આટલું બધું તમારામાં શું છે કે તમે અમારા બાળકના હૃદય સુધી પહોંચી ગયા એમ. તમારામાં કંઈક એવું હોવું જોઈએ. અને બીજું એ કહેવાનું કે જો શિક્ષક અને રસ્તો એ બંને ત્યાં રહે છે, બીજાને રાહ આપે છે પણ પોતે ત્યાં ને ત્યાં જ રહે છે. તો આ સમય મારે અત્યારે એવું કહેવું છે કે અમે જે કંઈ તમને શીખ્યું છે એનું તમને મૂલ્ય થયું. એના ટ્રસ્ટીગણો, મારા સાથી બહેનો મોટા, આમ તો મોટા બહેનો જ છે, હું શિક્ષકગણ નહીં કહું કેમ કે એ લોકો મારું બહુ જ ધ્યાન લે છે અને બાકી મારા બધા અત્યારે તો હું વાલા ભૂલકાઈ કહીશ.
ભલે તમે બધા મોટા મોટા નહીં, નાના નાના દેખાવ છો, ત્યારે હતા એ જ દેખાવ છો. એટલે મારા નાના નાના ભૂલકાઓ બધાને ખૂબ ખૂબ અત્યારે ધન્યવાદ એટલા માટે આપું છું કે તમે લોકોએ અમને દિલથી યાદ કર્યું. બધાના ફોન નંબર મેળવીને, અને મારે તો એક ભૂલી થઈ હતી કે અજાણ્યો નંબર માનીને મેં ઉપાડ્યો નહોતો. મને ખબર નહોતી કે મને કોઈક દિલથી યાદ કરે છે, એટલે નહોતો ઉપાડ્યો. પછી ખ્યાલ આવ્યો, પછી અફસોસ એ ઘણો થયો. છોકરીએ બિચારીએ ફોન કર્યો હતો દેવાંગીએ, અને તમારા આમંત્રણને આવકારીને અમે લોકો અહીં આવ્યા. તો અમને અત્યારે એ વાતનો ગૌરવ છે કે તમે લોકોએ હજી આટલા વર્ષો પછી પણ અમને ભૂલ્યા નથી. એ તો ઠીક, પણ અમને એમ થયું કે હું બીજી જે સ્કૂલોમાં ગઈ ત્યાં આગળ મોવા ગઈ, ત્યાં આગળ પણ મેં અહીંયાથી કામ જ્ઞાનભારતીમાંથી ગુરુકુળમાં ગઈ, અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળમાં. ગુરુકુળ પછી મોવા ગઈ, મોવા 14 વર્ષ સર્વિસ કરી. બધી જગ્યાએ સર્વિસ કરી. તમારી શરૂઆત અહીંથી હતી, અને અહીંના દિવસોને તો ક્યારેય નહીં ભૂલું. એમાં મારી એક ભૂલ એ થઈ ગઈ હતી, મારે એક પાક નાનો હતો. અહીંયા મને કોણ પૂછ્યું તમારો નાનો બાબો હતો? હા, એ તમારી સાથે નાનો બાબો હતો, એને મારે ગુરુકુળમાં બેસાડવાનો હતો. ત્યારે હું અહીંયા સર્વિસ કરતી હતી, ત્યાં બેસાડવો હતો. 2 દિવસ માટે ત્યાં ગઈ. હરીશભાઈને ખબર પડી કે આ બેન તો અહીંયા સર્વિસ કરે છે, ત્યાંય કરે છે. બરાબર 12:30 ત્યાં આવ્યા. મને કે તમે કેમ અહીંયા? મેં કીધું હું બપોર પછી અહીંયા જોઈન્ટ થવા માગું છું. મને કે તમને ખ્યાલ છે એક સાથે 2 સંસ્થામાં સર્વિસ ન કરે. મેં કીધું ત્યાં હું મારા બાળકો માટે આવું છું, અહીંયા મારા બાળક માટે આવું છું. નહીં કે એમ તમારી કાં તમે ત્યાં છોડો અને ત્યાં અહીંયા છોડો. તો મારું પહેલું પસંદગી અહીંનું હતું, એટલે મેં અહીંયા જ સર્વિસ ચાલુ રાખી. અને પછી રાધેશ્યામમાં મેં 14 વર્ષ સર્વિસ કરી. પણ અહીંનો જેટલો લગાવ છે એ તો હું ક્યારેય નહીં ભૂલું. घर दिखाओ कुछ ऐसा કે દુનિયા કરના ચાહે આપકે જૈસા. હું એવું ઈચ્છું છું કે હજી તમે બધા એટલી ઊંચાઈએ પહોંચો કે બધી દુનિયા, આખી દુનિયા તમને અનુસરે. અને એ માટે થઈને તમે ભગવાન, એક વાત કહું છું કે ભગવાન इंसान से कहते हैं, भगवान इंसान से कहते हैं कि तो तुम वो करता है जो तू चाहता है. भगवान इंसान से कहता है कि तू वो करता है जो इंसान जो तू चाहता है, मगर होता वही है वो जो मैं चाहता हूँ. लेकिन तू करना शुरू कर वो जो मैं चाहता हूँ. भगवान एम कहते कि तू करना शुरू कर वो जो मैं चाहता हूँ, तो होगा वही जो तू चाहता है. बस आज तू परिवार સાથેના વિદ્યાર્થીઓ આશા મિસ ઊભા થાય એટલે એમ કહે છે કે કાંઈક તો શિખામણ આપશે. કેમ કે જેવું વાવો એવો લણો. તમારા જે પાયાના પથ્થર જે કહેશ ને કે પાયો સારો હોય ને તો ઇમારત સારી ચણાય. તમારો પાયો સારો હતો અને ઇમારત સારી ચણાણી. એવી રીતે તમારા બાળકોમાં પણ તમે એવું ઉજાગર કરો કે જે તમારા બાળકોમાં પણ ઉગી નીકળે. અને જે ધર્મને પણ તમે સાથે રાખો, એમ કહેશ કે દવા અને દુવા બંને કામ કરે. તો આ તમે જે સરાહનીય કાર્ય કર્યું છે, અને અમને આ બધાને જે પ્રશંસનીય પાત્ર તમે બધા થયા છો, અને જે સાથે મળીને, અને એમાં વિશેષ આનંદ તમને બધાને અંતરથી એવો થયો હશે કે આપણે પરિવાર સાથે ગયા. અને તમને બધાને કે જોઈએ છીએ મોટા છો છતાં પણ તમે અમારી પાસે નાના નાના જ લાવો છો. ઘણા ડૉક્ટર છે, ઘણા એન્જિનિયર છે, ઘણા અમને પગે લાગે તમે અમને એમ કહીએ કે તમે તો બધા નાના જ છો અમારી પાસે. ત્યારે એ લોકોને અંદરથી એટલો હર્ષ થાય છે કે તમે અમને વિદ્યાર્થીની જેમ જ જુઓ છો. આવું સરસ કાર્ય કર્યું અને પ્રશંસાને પાત્ર બન્યા અને સાથે મળીને જે આનંદ કર્યો એ ખૂબ જ સરાહનીય છે. હસ્તુ જય સિયારામ. તમારી જેમ જ છીએ કે શાળામાં અમે નથી આવી શકતા, તમે અમને અહીંયા લાવ્યા છો એટલે અમને ખૂબ આનંદ છો કે આ તો ખૂબ સરસ કહેવાય. અને જો હું આવીને ત્યાં મને રડવું આવ્યું સ્થાન, હું શાળાના મેદાનમાં આવીને મારા હાથમાં ત્યાં છોડાવે કે અમે કીધું હું ગયા પછી હું અહીંયા એક કઈ વાર નથી આવી. તો તમે લોકો એમાં અમને એ જ આનંદ થયો કે બધા અમને બોલાવ્યા અને અમે આવ્યા. તો આવો જે તમે પ્રેમ ભાવ આવ્યો અમને, અને અમે ખૂબ જ રાજી થયા છીએ. એનો હું આનંદ વ્યક્ત કરી શકું એમ નથી. અને તમે બધા ખૂબ સુખી રહો, ખૂબ તમે તમારી પ્રગતિ થાય તમારી, એવા અમારા શિક્ષકોના આશીર્વાદ છે. તમે ખૂબ આગળ વધો. તમારા
જય સિયારામ. આપણે જોઈ રહી છે મોવાથી સૌથી વધારે તોફાની છોકરો મોન્ટુ જે અત્યારે પોતે શિક્ષક છે એ આપણને જોઈ રહ્યો છે. પ્રિન્સિપાલ એ અત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. બંને હસબન્ડ વાઈફ બંને ગવર્મેન્ટ સ્કૂલમાં છે, બંને પ્રિન્સિપાલ છે. અવની વોરા યુએસએ થી આપણને સ્પેશિયલ જોઈ રહી છે, જે સીએ છે. અવની અમે તો બહુ યાદ કરીએ છીએ ને, જે ડેફિનેટલી જે બધા નથી આવ્યા અમે બધાને બહુ મિસ કરીએ છીએ. કેટલા આપણે નાના હતા, કેટલા રમતા હતા, તોફાન કરતા હતા, પણ જે ફાઉન્ડેશન પરના મીન્સ તમે કીધું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે અમે લોકો લાઈફમાં જે બી કરી રહ્યા હોય ને, અમારું ફાઉન્ડેશન બહુ ક્લિયર છે. સાચું કામ કરવાનું, ખોટું નહીં કરવાનું, એ બધું જે શીખવાડે છે ને સ્કૂલમાં બધા મિસે એ કોઈ દિવસ ના ભૂલાય. અને હવે એ જ ક્વેશ્ચન છે કે હવે એ અમે અમારા રેખામિસ અમારા બાળકોને અમે કેવી રીતે શીખવાડીએ, એ હવે ક્વેશ્ચન છે કે અમારે કેવી રીતે પાસ ઓન કરવું છે. અમે તમારા લોકો આગળથી શીખ્યું છે એટલે બધા આવ્યા, સ્પેશિયલી એ પણ બહુ જ સારું છે. થેન્ક યુ આયોજન કરવા માટે પણ અને આવવા માટે પણ. આ બાજુ જુઓ, આ બાજુ. ઓકે. એક વખત રામ આવશે અને જ્યારે રામ આવ્યા ત્યારે શબરી આનંદથી નાચી ઉઠી. અને શબરીને એનો આનંદ તો હતો જ કે ભાઈ હા રામ મારી કુટીરમાં આવ્યા, પણ એક આપણું સપનું હતું કે આપણે બધા એક વખત તો મળશું આફ્ટર સ્કૂલ, આફ્ટર કમ્પ્લીશન આપણે બધા એક વખત મળશું, બધા મજા કરશું, એ જ બેન્ચ ઉપર બેસશું, નંદલાલ પોતાના ટેગ આગળ આપણે ફોટો પડાવશું, બધા ટીચરોને ફરી મળવા. અમારે જવું જ છે, ફોટો સેશન કરવું છે. ચોક્કસ. આજે અહીં આવે તમામ મારા વર્ગ મિત્ર તથા તેમની ફેમિલી, ટ્રસ્ટીગણો, શિક્ષકો અને એને પોતાના ટાઈમમાં વ્યસ્ત હોવા છતાં અમારા એક ફોનથી અમારા માટે આવેલા બધા શિક્ષકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. કાલે આપણે પોતપોતાના રસ્તે જતા રહેવાના છીએ, તો ચલો આજે આપણે એક નવા ઉમંગથી અને સાથે ભવિષ્યમાં પણ સાથે જોડાયેલા રહીએ અને જોડાયેલા રહીશું એવા વચનથી અહીં હું આ વસ્તુ કરું છું. જય હિન્દ, જય ભારત. આજે અમે 29 વર્ષ પછી 1996ની બેચના એટલે અહીંયાથી 7મું ધોરણ પાસ આઉટ થયેલા બધા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમે બધા અહીંયા ભેગા થયા છીએ. અમે અમારું શિક્ષણની શરૂઆત આ સ્કૂલમાંથી કરી, જે કે મહેતા નર્સરીમાંથી, પછી નંદલાલ ગોતા સ્કૂલ જે જ્ઞાન ભારતી સ્કૂલ તરીકે પણ કહેવાતી. અમારો શિક્ષણનો પાયો અહીંયાથી ઘડાયો છે. અમે લોકો જે પણ છીએ આ સંસ્થા થકી છીએ, ટીચરો થકી છીએ. તો આજે અમે અમારા જે ટીચરો હતા ટીચરોને પણ બોલાવીને અમે લોકોએ સન્માનિત કર્યા, અમે અમારી જૂની યાદો તાજી કરી. અને આ અવસરે ખરેખર અત્યારે મિક્સ ઇમોશન્સ છે. ખરેખર સારી લાગણી થાય છે કે આટલા વર્ષે બધા ટીચરોને મળ્યા, બધા ફ્રેન્ડ્સને મળ્યા, બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. અમારી સાથેના ઘણા અત્યારે એવા છે કે જે પરદેશમાં પણ છે, દેશ પરદેશી, જેને બધાએ ઘણો ટાઈમ આપવાની કોશિશ કરી પણ જેને પોસિબલ ના થયું, નહીં આવી શક્યા. અત્યારે અમે લોકો ટોટલ 27 જણા અહીંયા છીએ હાજર. એ બધાને મળીને અમને બહુ આનંદની અનુભૂતિ થાય છે અને અમે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરતા જ રહીશું. થેન્ક યુ. સાથે જે રીતે દેવાંગીએ વાત કરી એમ અમે લોકો બધા સાથે ક્લાસમેટ્સ હતા. 29 વર્ષ પછી અમે આ આયોજન કર્યું. ઘણા વખતથી અમારી વાતચીત ચાલતી હતી કે આવી રીતે રિયુનિયન કરવું, તો આજે સફળ રીતે આયોજન થયું છે. ખૂબ બધાનો સાથ સહકાર અમને મળ્યો છે
અને ખાસ કરીને અમારા ગુરુજનોને અમે જે યાદ કર્યા અને એના ચહેરા ઉપર અમે જે ખુશીઓ જોઈ કે અમારા બોલાવાથી અમે આવ્યા અને એમની ખુશીથી અમારો આનંદ પણ બહુ બમણો થઈ ગયો. અમને લોકોને પણ ખૂબ આનંદ થયો. ખાસ કરીને અમે ગુરુજનોની એક વંદના કરી હોય એવી એક અનુભૂતિ અત્યારે અમને થાય છે અને ખૂબ સરસ રીતે વિચાર્યું હતું એવી રીતે અમારો આ કાર્યક્રમ અહીંયા આગળ આજે સરસ રીતે થયો છે. એ માટે સૌનો આભાર, નાનામાં નાના લોકોથી લઈ અને દરેક લોકોએ કે જે બહારથી પણ લોકોએ સપોર્ટ કર્યો છે, અહીંયા પણ બધાએ સપોર્ટ કર્યો છે, એ બદલ અમે ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ અમે આવી રીતે રિયુનિયન કરતા રહેશું એવી અમારી અત્યંત લાગણી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર. એ માટે થેન્ક યુ સો મચ. પછી ક્લાસમાં જઈએ. હા, એવું કરીએ. પેલા એને અમિતને જાવું છે ને તો પેલા ફોટો એમને હમણાં લઈ ગયા હતા એ બાજુ વોશરૂમ છે. આ સાથે સમાચાર સમાપ્ત થયા. વધુ અહેવાલો માટે જોતા રહો શંખનાદ ન્યૂઝ.